જ્યારે બીજી બાજુ ગુજરાત ફ્લાઇંગ ક્લબ દ્વારા પણ પર્યાવરણ દિવસે જનજાગૃતતાનો સંદેશ સાથે પર્યાવરણ બચાવવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી. પાયલોટ ટ્રેનિંગમાં અવ્વલ નંબરની સંસ્થા એટલે ગુજરાત ફ્લાઇંગ ક્લબ. વર્ષોથી કાર્યરત ગુજરાત ફ્લાઇંગ ક્લબે સમયની સાથે પર્યાવરણની જાળવણી પણ પોતાની કામગીરીમાં વણી છે. અગાઉ ગુજરાત ફ્લાઇંગ ક્લબના પ્રદૂષણ ઓગતા એરક્રાફ્ટ ઉડતા, હવે ક્લબે પ્રદૂષણ મુક્ત એરક્રાફ્ટ ઉડાડી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. આજના પર્યાવરણ દિવસે ગુજરાત ફ્લાઇંગ સ્કૂલના સેક્રેટરી હિરેન પટેલે પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતા પર્યાવરણના જતનને જીવનમાં જોડાવાની અપીલ કરી છે. એલએમબી ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ ચેરમેન શ્રી રમણભાઈ સાહેબે આની શરૂઆત કરેલી 55 વર્ષ પહેલા. એમનો માત્ર હેતુ એ હતો કે ગુજરાતમાંથી પણ લોકો પાયલોટ બને અને પ્લેન ઉડાડતા શીખે. 55 વર્ષની અંદર અત્યાર સુધીમાં લગભગ 1056 ઉપરાંત પાયલોટો તૈયાર થયા છે અને બધા જ પાયલોટો ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને એરફોર્સ બધી જગ્યાએ અત્યારે કામ કરી રહ્યા છે. જ્યારે આની સ્થાપના કરી ત્યારે તો સેસના 152 એટલે એક જૂના જમાનાનું પ્લેન હતું જે અત્યાર સુધી અમે ઉડાડતા હતા. પણ અત્યારે અમારા નવા ચેરમેન શ્રી ચિરાયભાઈ અમીનની સૂચનાથી અમે એવું પ્લેન લાવ્યા છીએ સેસના 172 જેમાં પર્યાવરણને નુકસાન ન થાય, પોલ્યુશન ઓછું થાય અને એ રીતે અમે ગુજરાત ફ્લાઇંગ તરફથી કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ પર્યાવરણના જાળવણી માટે. કારણ કે પર્યાવરણ જો સચવાશે તો જ આપણે બધા સુખી રહેવાના છીએ. અમે પ્લાન્ટેશન તો કરીએ જ છે, ઉપરાંત આ એક ખાસ કાળજી લીધી કારણ કે જે જૂનું સેસના 152 છે એના કરતાં ઓલમોસ્ટ 3 ગણું કિંમતી છે આ નવું પ્લેન. તો ગુજરાત ફ્લાઇંગ સ્કવોડના કેપ્ટન કિન્નરી પાવાગઢીએ પણ પર્યાવરણને બચાવવાની અપીલ કરતા પર્યાવરણ ડેની શુભેચ્છા પાઠવી હતી. ઓબ્વિયસલી જૂના એરક્રાફ્ટ જેટલું વધારે પોલ્યુશન કરતા હતા એટલા જ નવા એરક્રાફ્ટ આજે આવી રહ્યા છે. ચાહે ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે કે પેસેન્જર ફ્લાઇટના જેટ, બોઈંગ, એરબસ હશે. એટલી બધી ટેકનોલોજી આગળ આવી રહી છે કે ધીરે ધીરે પોલ્યુશન ઓછું થવા લાગ્યું છે અને ઘણું બધું પોલ્યુશનમાં ચેન્જ આવ્યો છે. એટલે એવું નથી કે પર્યાવરણના દિવસે ખાલી ઝાડ પ્લાન્ટેશનથી જ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. અમે એવિએશનમાં પર્યાવરણને આ રીતે બચાવીએ છીએ કે એડવાન્સ ટેકનોલોજી યુઝ કરીને અમે પર્યાવરણને બચાવી રહ્યા છીએ. અને એ છતાં પણ અમે ફ્લાઇંગ ક્લબમાં પણ ઘણા બધા પ્લાન્ટ્સ વાવ્યા છે અને પ્લાન્ટેશન અમારું ચાલુ જ રહે છે. ઇવન અમારી એલેમ્બિક કોલોનીમાં પણ પ્લાન્ટેશન બહુ સારું કરીએ છીએ અને એ રીતે અમે પર્યાવરણને બચાવવા માટેની પૂરી કોશિશ કરી રહ્યા છીએ.